દિવાળીમાં ખાવાની ખૂબ મજા આવે તેવા જુદા જુદા બે પ્રકારના આપણે ભજીયા તૈયાર કરીશું, જે એકદમ ઓઇલ ફ્રી રહેશે અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે, અંદરથી જાળીદાર, અને જે ખાશે તે વારંવાર આ જ ભજીયા ખાવાનું પસંદ કરશે. તો ચલો પહેલી રેસીપી શરૂ કરીએ. તો પહેલાં ભજીયા આપણે તૈયાર કરીશું. તો જેમના માટે આપણે અહીંયા 2 ચમચી જેટલા પૌવા લેશું, જેને આપણે બટેટા પૌવા તૈયાર કરતી વખતે પૌવા લઈએ ને તે જ પૌવા લેશું. તેમાં કચરો હોવાના કારણે પહેલાં તો ધોઈ લેશું અને પછી તેને પાણી ઉમેરી 10 મિનિટ માટે પલાળવા છોડી દઈશું. અને ત્યાં સુધીમાં તૈયાર કરીશું એકદમ સ્પેશિયલ મસાલો, જે આપણા પહેલાં ભજીયા તૈયાર કરીએ છીએ તેને વધારે સ્વાદિષ્ટ બનાવશે. તો એક કડાઈમાં 1/4 કપ જેટલા આપણે આખા ધાણા, 2 ચમચી જેટલું જીરું, થોડી વરિયાળી, થોડા સૂકા લાલ મરચાં, 1 મોટી એલચી, થોડા લવિંગ, થોડા તજના ટુકડા અને થોડા તીખા ઉમેરીશું. તમાલપત્ર હોય તો તે પણ ઉમેરી દઈશું. 1 બાદિયું ઉમેરીશું, થોડી કસૂરી મેથી ઉમેરીશું અને તેને આપણે હલકા રોસ્ટ કરી લઈશું. અહીંયા ખડા મસાલા હોય તે ઉમેરવા, ના હોય તો સ્કીપ કરી દેવા. મેં મેજરમેન્ટ આપેલું જ છે, તો તમે રેસીપીમાં જોઈને મેજરમેન્ટ સેટ કરી શકો છો. હવે એકદમ શેકાઈ ગયા બાદ ઠંડા કરી લેવાના. ઠંડા થઈ ગયા બાદ જ આપણે તેને પીસવાના છે, નહીં તો સ્ટીમ હોવાના કારણે મસાલો ખરાબ થઈ શકે છે. હવે અહીંયા આપણે અડધી ચમચી જેટલું હળદર ઉમેરીશું, થોડું સંચર પાવડર ઉમેરીશું, આમચૂર પાવડર ઉમેરીશું, સાદું નમક ઉમેરીશું અને પછી તેને ગ્રાઇન્ડ કરીશું. એકદમ સરસ આપણો ટેસ્ટી મસાલો તૈયાર છે. આને તમે સ્ટોર કરી 6 મહિના સાચવી શકો છો. હવે એક પેસ્ટ તૈયાર કરવા માટે 7-8 નંગ જેટલા મરચાંના ટુકડા, થોડા આદુના ટુકડા, 1 ચમચી જેટલી ખાંડ ઉમેરીને પીસી એકદમ સરસ પેસ્ટ તૈયાર કરી લઈશું આ રીતે. હવે આપણા પૌવા સરસ પલળી ગયા છે, તો એક્સ્ટ્રા જે પાણી છે ને તેને કાઢી લઈશું. હવે બિલકુલ આપણે પાણી કાઢ્યા બાદ તેમાં પાણી નથી. તો એકદમ આપણા ઓઇલ ફ્રી અને એકદમ સરસ આપણે ભજીયા તૈયાર કરવા માટે બેટર તૈયાર કરીશું. તો 2 કપ જેટલો ચણાનો લોટ, 1 કપ જેટલો ચોખાનો લોટ. અહીંયા ચોખાનો લોટ ના હોય તો રવો દળીને ઉપયોગમાં લઈ શકો છો. હવે આપણે અહીંયા સ્વાદ પ્રમાણે નમક ઉમેરી દઈશું અને થોડી હિંગ ઉમેરી દઈશું અને પછી આ બંને વસ્તુને આપણે મિક્સ કરી દઈશું. ગાઈઝ, તમે એકવાર બેટર આ રીતે તૈયાર કરજો, એકદમ ઓઇલ ફ્રી તૈયાર થશે અને એકદમ સ્વાદિષ્ટ અને જાળીદાર તમારા ભજીયા તૈયાર થશે. હવે થોડું થોડું પાણી ઉમેરતા જશું અને એકદમ સરસ આપણે પોરિંગ કન્સિસ્ટન્સીવાળું બેટર તૈયાર કરીશું. ઇડલી ઢોસાનું બેટર હોય ને તેનાથી થોડું આપણે ઘટ એવું આપણે બેટર તૈયાર કરીશું. જરૂર મુજબ જ પાણી ઉમેરશું, જેથી પાતળું ના થઈ જાય. હવે બેટર પરફેક્ટ તૈયાર થયું છે કે નહીં તે કેમ ખબર પડશે? તો આ રીતે ચમચીને પહેલાં તો કોટ કરી લેવાની અને પછી એક્સ્ટ્રા બધું જ આપણું બેટર નીતરી જાય પછી ચમચીના પાછળના ભાગથી આ રીતે હાથની મદદથી પ્રિન્ટ કરવાની. જો પ્રિન્ટ થઈ જાય છે અને એકદમ સરસ કોટિંગ થઈ જાય છે. બસ આટલું આપણું બેટર પરફેક્ટ હોવું જોઈએ. બેટર તૈયાર થઈ ગયું છે, તો આપણે સ્ટફિંગ તૈયાર કરી લઈશું. તો જેમના માટે 500 ગ્રામ જેટલા બાફેલા બટેટા લીધા છે, જેને મેં પહેલાં જ બાફ્યા છે, જેથી એમાં પાણીનો કોઈ ભાગ નથી. હવે તૈયાર કરેલા પલાળેલા પૌવા ઉમેરી દઈશું. પૌવાના કારણે આપણું સ્ટફિંગ પાણીવાળું બિલકુલ નહીં રહે. 2 ચમચી જેટલી આપણે પેસ્ટ ઉમેરીશું, જે આદુ મરચાંની તૈયાર કરી છે તે, અને આપણે તૈયાર કરેલો મસાલો 2 ચમચી ઉમેરીશું અને એકદમ સરસ બધું મિક્સ કરી લઈશું. આ રીતે તમે એકવાર ભજીયા તૈયાર કરજો. હવે તો તમને સમજાઈ ગયું હશે કે હું બટેટાવાળા બનાવી રહી છું, પણ એકવાર આ રીતે કરજો, બહુ જ ટેસ્ટી બને છે બટેટાવાળા. થોડી આપણે અહીંયા ખારી સિંગ ઉમેરીશું. તમે શેકેલા દાણા પણ ઉમેરી શકો છો. હું અહીંયા દાડમના દાણા ઉમેરું છું, હોય તો ઉમેરજો, નહીં તો સ્કીપ કરી દેજો. લીલા ધાણા ઉમેરીશું, ટેસ્ટ પ્રમાણે નમક, થોડું મરચું પાવડર, જેથી કલર સારો આવે, અને પછી આ રીતે મિક્સ કરી દઈશું. અને પછી એકદમ મિક્સ કર્યા બાદ આપણે ચોઈસ પ્રમાણે ગોળી તૈયાર કરી લઈશું બટેટાવાળાની. વડા તમારે કેવડા તૈયાર કરવા છે તેના પ્રમાણે તમારે સાઇઝની ગોળી તૈયાર કરવાની, નાની અથવા મોટી. એકદમ ટેસ્ટી આપણું આ સ્ટફિંગ તૈયાર થયું છે. ગાઈઝ, એકવાર જરૂર આ રીતે ટ્રાય કરજો. પરફેક્ટ મેજરમેન્ટ મેં લખીને આપ્યું છે, જેથી હું ક્યાંય બોલવામાં ભૂલી ગઈ હોય તો તમે જોઈને તૈયાર કરી શકો છો. હવે 15 મિનિટ થઈ ગઈ છે અને બેટર આપણું સેટ થઈ ગયું છે. બેટરને હંમેશા 15 મિનિટ માટે રેસ્ટ આપો, જેથી ચોખાનો લોટ હોવાના કારણે એકદમ સરસ ફૂલી જશે. અને હવે જોઈએ ને તો એકદમ ચમચીના પાછળના ભાગથી પ્રિન્ટ થઈ જાય છે. હવે 2 ચમચી જેટલું હુંફાળું ગરમ તેલ ઉમેરીશું અને 2 ચપટી જેટલા ખાવાના સોડા ઉમેરીશું, અડધા નંગ જેટલો લીંબુનો રસ ઉમેરીશું. આ રીતે કરવાથી આપણા ભજીયા ખાવામાં નરમ પણ થશે અને અંદરથી જાળીદાર તૈયાર થશે. અને બેટર એટલું પરફેક્ટ તૈયાર કર્યું છે કે આપણું બેટરમાં ભજીયા એકદમ સરસ કોટ થઈ જશે. હવે જો આપણે તૈયાર કરેલ ગોળી છે ને તેને આ રીતે આપણા બેટરમાં રગદોળવાની, ઉમેરવાની અને પછી જેટલું બને તેટલું બેટર આપણે
છે તેને નિતારી લેવાનું. નિતાર્યા બાદ આપણે તેને તળવા માટે તેલમાં મૂકવાની છે. તો હવે તેલ ગરમ થયું છે કે નહીં તે ચેક કરવા માટે થોડું બેટર ઉમેરવાનું. મીડિયમ ગરમ તેલમાં મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે જેટલા સમય તેટલા બટેટા વડાને કોટ કરતું જવાનું, ઉમેરતા જવાનું ને ફ્રાય કરતું જવાનું. ફ્રાય થયા છે ત્યાં જ હું તમને બતાવી રહી છું કે કેટલા ઓઇલ ફ્રી તૈયાર થયા છે. અને ઓઇલ ફ્રીની સાથે સાથે હું તમને આ રીતે બતાવું ને તો એકદમ સરસ અંદરથી જાળીદાર અને મસાલા સાથે આપણા બટેટા વડા તૈયાર થયા છે. તો તમને બટેટા વડાની રેસીપી કેવી લાગી મને તમારા ફીડબેક જરૂર શેર કરજો. આ રીતે તૈયાર કરશો તો ઓઇલ ફ્રી તૈયાર થશે, સ્વાદિષ્ટ બનશે અને બહારના બટેટા વડા ખાવાનું તમે ભૂલી જશો અને ઠંડીમાં ખાવાની ખૂબ મજા આવશે. હવે બનાવીશું આપણે બીજી રેસીપી. તે પણ ઠંડીમાં ખાવાની ખૂબ મજા આવશે ને તેના માટે મેં લીધા છે 250 ગ્રામ જેટલા લાલ મરચાં. અહીંયા તમે લીલા મરચાં ઉપયોગમાં લઈ શકો છો, પણ આ રીતે થોડા ભરેલા મોટા હોય, જે જાડા હોય તેવા લેવાના, જેથી તે થોડા તીખા ઓછા હોય. હવે આપણે વચ્ચેથી કટ લગાવી તેની અંદરથી બીજ આપણે કાઢી લેશું, જેથી થોડી પણ જો તીખાશ હોય ને તો નીકળી જાય, જેથી કોઈ પણ વ્યક્તિ ખાઈ શકે. આ રીતે આપણે બીજ કાઢ્યા બાદ હજુ પણ આપણે જો થોડા મરચાં તીખા લાગે તેવું આપણે લાગતું હોય કે હજુ પણ મરચાં થોડા તીખા હશે તો શું કરવાનું, થોડું ગરમ પાણી લેવાનું, અડધી ચમચી જેટલું નમક ઉમેરવાનું, 2 ચમચી જેટલું લીંબુનો રસ ઉમેરી અને તે મિશ્રણમાં આપણા મરચાંને 15 મિનિટ માટે ડુબાડીને રાખવાના, જેથી આપણા મરચાંમાંથી તીખાશ નીકળી જશે. અને ત્યાં સુધીમાં સ્ટફિંગ તૈયાર કરવા માટે 2 કપ જેટલું આપણે ચવાણું લઈશું. રેડીમેડ ફરસાણ કોઈ પણ લઈ શકો. સાથે 1 ચમચી જેટલી શુગર ઉમેરી પાવડર તૈયાર કરી લઈશું. ખટાશ મીઠાશ મેન્ટેન કરવા આપણે ખાંડનો ઉપયોગ કર્યો છે. તો આ રીતે દરદરો પાવડર તૈયાર થઈ ગયો છે તો તેમાં થોડા લીલા ધાણા ઉમેરી દઈશું અને પછી આપણે થોડું નમક ઉમેરી દઈશું. જો કે ચવાણુંમાં નમક હોય છે તો થોડું ઉમેરવાનું. પછી 2 ચમચી જેટલું આપણે લીંબુનો રસ ઉમેરી દઈશું અને બધું મિક્સ કરી દઈશું. આપણા મરચાંને એકવાર જોઈ લઈએ તો મરચાં પણ એકદમ 15 મિનિટ પછી તીખાશ નીકળી ગઈ હશે. તો બહાર કાઢવા માટે આપણે એક નેપકિન લેશું, તેના ઉપર મરચાં આ રીતે થોડીવાર માટે સૂકવશું અથવા આ રીતે તેને લૂછી લેશું, જેથી પાણી ના રહે. પાણી નીકળ્યા બાદ સ્ટફિંગ ભરશો ને તો લાંબા સમય સુધી મરચાં તમારા કડક રહેશે અને ખાવામાં ખૂબ જ સરસ રહેશે. તો હવે આપણે જેટલો સમય તેટલો આપણે અંદર મસાલો ભરી લેશું. ગાઈઝ, એકવાર આ રીતે ટ્રાય કરજો, તમને ખૂબ જ પસંદ આવશે અને બહારના તમે ભરેલા મરચાંના ભજીયા અથવા જેને બંટા કહી શકાય તે તમે ભૂલી જશો. તો આ રીતે હવે આપણે બધા જ આપણા મરચાંને ભરી લેશું. અને હવે બેટર આપણે જે આગળ બટેટાવાળા માટે તૈયાર કર્યું ને તે જ પ્રોસિજરથી કરશું. તો 2 કપ જેટલો ચણાનો લોટ, 1 કપ જેટલો ચોખાનો લોટ. ચોખાનો લોટ લેવાથી ભજીયા આપણા એકદમ ઉપરથી ફરસા પણ થશે અને ઓઇલ ફ્રી તૈયાર થશે. સાથે આપણે થોડું નમક ઉમેરી દઈશું અથવા ટેસ્ટ વાઇઝ નમક, થોડી હિંગ ઉમેરી દઈશું અને બેટરને તૈયાર કરીશું આ રીતે મિક્સ કરીને. અને પછી જરૂર મુજબ પાણી ઉમેરી અને ઇડલી ઢોસાનું બેટર હોય તેનાથી થોડું ઘટ એવું બેટર તૈયાર કરીશું. બેટર બનાવવાની જ ખાસ ખૂબી છે. બેટર આ રીતે બનાવશો ને તો તમારા ભજીયા છે તે ઓઇલ ફ્રી નહીં થાય, એકદમ સરસ કોટિંગવાળા થશે. જનરલી શું થતું હોય, બરાબર કોટિંગ જ ના થાય તો કાં તો મસાલો દેખાતો હોય અને કાપડ એકદમ જાડું થઈ જતું હોય. તેવું ના થાય તે માટે તેનું બેટર પરફેક્ટ તૈયાર કરવું. આ રીતે એકવાર ચેક કરી લેવાનું. ચમચીના પાછળના ભાગથી નીતરે તેટલું બેટર નિતારી લેવાનું અને પછી આ રીતે આંગળીની મદદથી જોઈ લેવાનું. પ્રિન્ટ બરાબર થાય તો સમજવાનું બેટર પરફેક્ટ તૈયાર છે. તો આપણે આમ તેમાં 2 ચમચી જેટલું ગરમ તેલ અને થોડા 2 ચપટી જેટલા ખાવાના સોડા, 1 ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરીને મિક્સ કરી દઈશું, જેથી ભજીયા ખાવામાં સોફ્ટ અને જાળીદાર તૈયાર થશે. ફરીથી બેટરને મિક્સ કરી દઈશું. તો આપણું બેટર તૈયાર છે. તો હવે તળવા માટે આપણા તેલને મીડિયમ ગરમ કરીશું અને ફ્લેમ પણ મીડિયમ રાખીશું. થોડું બેટર ઉમેરીને જોવાનું. ફટાફટ બેટર ઉપર આવે તો સમજવાનું આપણું તેલ પરફેક્ટ ગરમ છે. તો આપણે જે બંટા તૈયાર કર્યા છે ને તે બંટાને આ રીતે આપણા બેટરમાં કોટ કરી લેવાનું અને પછી તેને ઊભું રાખીને નિતારી લેવાનું. જેટલું બેટર નીતરે તેટલું નિતારીને પછી તેને આપણે તેલમાં ઉમેરવાનું, જેથી એકદમ સરસ કોટિંગ સાથે આપણા ભજીયા તૈયાર થશે. આ બસ થોડી નાની મોટી ટિપ્સ ધ્યાનમાં રાખશો ને તો તમે ભજીયા બહાર કરતાં વધારે સ્વાદિષ્ટ અને એકદમ ટેસ્ટી ઘરે તૈયાર કરી શકશો. તો જેટલા સમય તેટલા કડાઈમાં ઉમેરવાના અને પછી તેને આ રીતે બંને સાઈડ ફેરવવાના.
થોડા લાઇટ ગોલ્ડન કલર પર આવે ત્યાં સુધી તેને તળવાના અને પછી તેને બહાર કાઢી લેવાના. આ ભજીયાને તળાતા સમય બિલકુલ નથી લાગતો. તો તમે જો હજુ મેં બહાર જ કાઢ્યા છે તો કેટલા ઓઇલ ફ્રી દેખાય છે અને બિલકુલ બહાર મરચું પણ નથી દેખાતું. એકદમ સરસ ઓઇલ ફ્રી છે અને એકદમ સરસ કોટિંગ પણ થયા છે. તો છે ને એકદમ યુનિક રીત ભજીયા તૈયાર કરવાની. તો આપણે તેને વચ્ચેથી કટ કરીને જોઈએ ને તો સ્ટફિંગ પણ એકદમ પરફેક્ટ છે. જો જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવા ભજીયા તૈયાર છે. તો આજે તમારી સાથે શેર કરેલા જુદા જુદા 2 પ્રકારના ભજીયાની રેસીપી તમને કેવી લાગી અને હવે પછીની કઈ રેસીપી તમે મારા ચેનલ પર જોવા માંગો છો તે પણ મને જરૂર શેર કરજો. મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મારી મહેનત પસંદ આવે તો લાઈક કરજો. આવી રેસીપી બીજાને હેલ્પફુલ થાય તે માટે શેર કરજો. ફરી મળીશું એક નવી જ એન્ડ હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.